રિવરફ્રન્ટ ખાતે એક એવું ગાર્ડન તૈયાર કરાયું છે જેનાથી તમને મનોરંજનની સાથે અમદાવાદના ઇતિહાસની ઝલક પણ જોવા મળશે। સાબરમતી રિવરફ્રન્ટ પર ₹12 કરોડના ખર્ચે 1 કિલોમીટર લાંબુ લિનિયર ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું। આ ગાર્ડન એલિસ બ્રિજ અને નહેરુ બ્રિજ વચ્ચે તૈયાર કરવામાં આવ્યું છે। આ બગીચો માત્ર હરવા ફરવાનું સ્થળ નથી, પરંતુ અમદાવાદના ઇતિહાસ અને વિકાસની ઝલકને રજૂ કરતું કેન્દ્ર પણ છે। અહીં આવનાર લોકોને મનોરંજનની સાથે શહેર વિશેની સંપૂર્ણ માહિતી પણ મળશે। પીપીપી મોડલ પર વિકસેલું આ લિનિયર ગાર્ડન નવા વર્ષની શરૂઆતમાં જ શહેરવાસીઓ માટે ખુલ્લું મુકાશે। આ ગાર્ડનમાં વરિષ્ઠ નાગરિકો માટે બેઠક વ્યવસ્થા સાથોસાથ બાળકોને રમવા માટેની સુવિધાઓ પણ રાખવામાં આવી। રિવરફ્રન્ટ પર બનેલા લિનિયર ગાર્ડનને લઈને અમદાવાદવાસીઓમાં ખૂબ ઉત્સાહ છે। નાગરિકો આને શહેર માટે એક મોટી ઉપલબ્ધિ માને છે। આ ઉત્કૃષ્ટ પહેલ શહેરની સંસ્કૃતિને પ્રત્યક્ષ રીતે ઉજાગર કરશે। આ ગાર્ડનથી રિવરફ્રન્ટની રોનક વધશે અને પરિવાર સાથે સમય પસાર કરવા માટે એક આદર્શ સ્થળ પૂરું પાડશે। કોલેજમાં વિદ્યાર્થીઓની હાજરી પૂરવા માટે પ્રોફેસરોએ હવે 10 મિનિટ જેટલા સમય નહીં બગાડવું પડે। કોલેજમાં હવે માત્ર એક ક્લિકથી તમામ વિદ્યાર્થીઓની હાજરી પૂરાઈ જશે। ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદના ઓટોમેશન એન્ડ રોબોટિક્સના વિદ્યાર્થીઓએ એક એટેન્ડન્સ એપ તૈયાર કરી છે, જેનાથી પ્રોફેસરોનું કામ સરળ બની જશે। સામાન્ય રીતે મોટી કોલેજ અને ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીઓની હાજરી રજિસ્ટર કે પછી બાયોમેટ્રિક પદ્ધતિથી કરવામાં આવતી હોય છે, પરંતુ ટેકનોલોજીનો ઉપયોગ કરી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ એઆઈ માધ્યમથી એક એવી એપ ડિઝાઇન કરી છે જેનાથી QR કોડ, જનરેટેડ કોડ, ફેસ રેકગ્નાઇઝેશન કે વોઇસ કમાન્ડની પ્રોફેસર પોતાના લેક્ચરમાં વિદ્યાર્થીઓની હાજરી જાણી શકશે। એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓનું કહેવું છે કે કોઈ વિદ્યાર્થી કોલેજ ના આવે તો પણ ખોટી રીતે હાજરી ભરી શકાતી હતી, તેના કારણે જ આ પ્રકારની એપ બનાવવાનો વિચાર આવ્યો। કોલેજના પ્રોફેસર ઝંખના મહેતાનું કહેવું છે કે લેક્ચરમાં પ્રોફેસરે 10 મિનિટનો સમય કાઢી પેપર પર હાજરી લેવી પડતી હતી, જેથી અમને વિચાર આવ્યો કે કેવી એપ ડિઝાઇન કરવી જોઈએ કે વિદ્યાર્થીઓ એક પ્લેટફોર્મથી એટેન્ડન્સ રજીસ્ટર કરી શકે। ગીર સોમનાથમાં પણ અકસ્માતની ઘટના બની છે। કોડીનાર ઉના હાઈવે પર કારમાં ગટરમાં ખાબકી હોવાના સમાચાર છે। કાર પરથી કાબુ ગુમાવ્યા બાદ કાર સીધી ગટરમાં ખાબકી। માલગામના ફાટક પાસે ઝાયકા હોટલ નજીક કાર ગટરમાં ખાબકી। ચાલકે કાબુ ગુમાવતા કાર રોડની સાઈડ ગટરમાં પડી ગઈ હતી। અકસ્માતની આ ઘટના દરમિયાન કારમાં અંદાજે 4 થી 5 લોકો સવાર હતા। કઈ રીતે સમગ્ર ઘટના ઘટી તે તો જાણી શકાયું નથી, પરંતુ કાર ચાલકે કાર પરથી કાબુ ગુમાવી દીધા। આ ગાડી રસ્તાથી ડાબી બાજુ જતી રહી અને ત્યારબાદ ગટર જેથી પસાર થઈ રહી હતી ત્યાં જઈ અને ખાબકી હતી। સ્થાનિકો મદદે આવ્યા હતા। તમામ લોકોને બહાર કાઢવાના પ્રયાસ કરવામાં આવ્યા। વડોદરાના હરણી એરપોર્ટ પરથી ફૂટેલી કારતૂસ મળતા ખળભળાટ મચી ગયો। મુસાફરની બેગમાંથી જે કારતૂસ હતી તે મળી આવી હતી। એરપોર્ટના સ્ક્રીનિંગ દરમિયાન મુસાફરના બેગમાંથી ફૂટેલું ખાલી કારતૂસ મળ્યું। એરપોર્ટ સુરક્ષા સ્ટાફ એક્શનમાં આવી। હરણી પોલીસે વધુ તપાસ હાથ ધરી। મુસાફર પવનકુમાર હનુમાન થાપા ઇસ્તાંબુલથી મુંબઈ બાદ વડોદરા આવ્યા હતા। કારતૂસ તુર્કીથી મળ્યું હોય અને ભૂલથી બેંકમાં રહી ગયું હોવાની મુસાફરની કબૂલાત। પોલીસે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી। કારમાં લાગી ભીષણ આગ। સાબરમતી રામનગર માર્ગ પર કારમાં આગ લાગી। કારમાં એકાએક આગ લાગતા દોડધામ મચી ગઈ। વાહન ચાલક સહિતના તમામ સવારોનો આ બાદ બચાવ થઈ ગયો છે। ફાયર વિભાગે કારમાં લાગેલી આગ પર કાબુ મેળવી લીધો છે। દ્રશ્યો જોઈ રહ્યા છો સાંજના સમયની આ ઘટના કે જ્યારે તેમાં સવાર થઈ અને મુસાફરો જઈ રહ્યા હતા એ દરમિયાન ગાડીમાં આગ લાગી। આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ ફાયર વિભાગની ગાડી તુરંત ઘટના સ્થળે પહોંચી હતી। આગને કાબૂમાં લેવાની સફળતા મળી હતી, પરંતુ ગાડી સમગ્ર બળીને ખાખ થઈ ગયેલી જોવા મળી રહી છે। તો બંને દ્રશ્યો હાલમાં જ જોવા મળી રહ્યા છે। આસપાસથી લોકોને પણ દૂર કરી દેવામાં આવ્યા હતા। બીજી તરફ કેટલાક લોકો કે જે નજીક આવી રહ્યા હતા તેઓને પણ ફાયર વિભાગ તરફથી દૂર કરવામાં આવ્યા હતા। દ્રશ્યોમાં જાણવા મળી રહ્યું છે તે પ્રમાણે આખી ગાડી જે છે તે બળીને ખાક થઈ ગઈ છે। રાહતના અને સારા સમાચાર એ છે કે તમામ લોકો જે ગાડીમાં સવાર હતા એ સુરક્ષિત બહાર નીકળી ગયા છે। કચ્છમાં મગફળીના ઢગલાને અસામાજિક તત્વોએ આગ ચંપી। માંડવીના માપર ગામમાં અસામાજિક તત્વોએ 4 લાખની મગફળીને સળગાવી લીધી। પોલીસે ફરિયાદ નોંધી શરૂ કરી તપાસ। ભાવનગરમાં સ્પા સેન્ટર ખાતે ચાલતા કૂટણખાણા પર પોલીસના દરોડા। સ્પા સેન્ટરમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિ સામે કરાઈ કાર્યવાહી। સ્પા સેન્ટરમાં ડમી ગ્રાહક મોકલી કરાયો પર્દાફાશ। મહિલા સંચાલક સહિત 3ની ધરપકડ। સુરતના માંડવી ભૂસ્તર વિભાગે બોલાવ્યો સપાટો। તાપી નદીમાં ગેરકાયદે રેતી ખનનને લઈને પાડ્યા દરોડા। 10 ડમ્પર સહિત 2 કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત। તંત્રની કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો। દિલ્હીથી બોમ્બ બ્લાસ્ટ બાદ ગીર સોમનાથ પોલીસ એક્શનમાં। કોડીનારના મૂળ દ્વારકા બંદરે હાથ ધરાયું કોમ્બિંગ। LCB, SOG, PI, DYSP સહિતના અધિકારીઓએ કરી તપાસ।
ગીર સોમનાથમાં ઘાસચારો ભરેલી ટ્રક સળગી ઉઠી. તાલાલાથી આંબળશ આવતી ટ્રકમાં અચાનક લાગી ભીષણ આગ. ગ્રામજનોએ ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ. કમોસમી વરસાદ બાદ ગીરમાં અછત હોવાથી લવાતો હતો ઘાસચારો. વડોદરાના ફતેગંજમાં પીજીમાં રહેતા વિદ્યાર્થીનો મળ્યો મૃતદેહ. રાત્રે મૂવી જોઈ આવ્યા બાદ પીજીના રૂમમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો. વિદ્યાર્થીના મોતનું કારણ અકબંધ. વલસાડ શહેરમાં બે આંખલા વચ્ચે જામ્યું યુદ્ધ. કૈલાશ રોડ પર બે આંખલાઓ બાખડતા લોકોના જીવ તાળવે ચોંટ્યા. સ્થાનિકોએ આંખલાઓને છૂટા પાડવા અનેક પ્રયાસો કર્યા. પાલિકાની કામગીરી સામે લોકોમાં રોષ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસ ફરી યોજશે યાત્રા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાતમાં યાત્રા પોલિટિક્સ શરૂ થયું છે. ગુજરાત કોંગ્રેસે મિશન યાત્રાની શરૂઆત કરી છે. સ્થાનિક ચૂંટણી પહેલા કોંગ્રેસ ઝોન વાઇઝ જન આક્રોશ રેલીનું આયોજન કરશે, જેની જાહેરાત કરાઈ. પરિવર્તનના શંખનાદ સાથે ઉત્તર ગુજરાતથી પ્રથમ તબક્કાની જન આક્રોશ રેલીનું આયોજન કરશે. કોંગ્રેસ વિવિધ મુદ્દાઓ સાથે અસંતોષ અને આક્રોશનો અવાજ બુલંદ કરવા માટે આ રેલી યોજી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકો સુધી પહોંચશે. 21 નવેમ્બરથી કોંગ્રેસની રાજ્યવ્યાપી યાત્રા 60 દિવસ સુધી ચાલશે. ઉત્તર ગુજરાતના ઢીમાથી જન આક્રોશ યાત્રાની શરૂઆત થશે, જેમાં ખેડૂતો અને યુવાનોની રોજગારીના મુદ્દાઓ મુખ્ય હશે. આ યાત્રા થકી રાજ્યભરના કોંગ્રેસના નેતાઓ એક મંચ પર આવશે. સાથે જ આ યાત્રામાં મિશન 2027ની ચૂંટણીમાં ગુજરાતમાં પરિવર્તન આવે તેનો પણ સંકલ્પ કરવામાં આવશે. કેનાલનું સમારકામ ન થતા રવિ સિઝન ટાણે ખેડૂતો ચિંતિત બન્યા. કમોસમી વરસાદને કારણે પાયમાલ થયેલા ખેડૂતોને રવિ સિઝનનો સહારો હતો, પરંતુ પાટણના રાધનપુર નર્મદા વિભાગની બેદરકારીના કારણે ખેડૂતોને પિયતનું પાણી મળવામાં મુશ્કેલી પડી શકે છે. કેમ કે રવિ સિઝન સમયે પણ કેનાલોમાં સમારકામ થયું નથી, જેના કારણે ખેડૂતોના માથે ચિંતાના વાદળો છવાયા છે. સાંતલપુરના મડુત્રા ગામે માયનોર કેનાલમાં સફાઈનો પણ અભાવ જોવા મળ્યો. માવઠાના લીધે પાયમાલ થયેલા ખેડૂતોને રવિ સિઝનનો સહારો છે. ખેડૂતોએ જીરું, રાયડો સહિત રવિ સિઝન પાકોનું વાવેતર કર્યું, પરંતુ જો સત્વરે પિયત માટે પાણી છોડવામાં નહીં આવે તો વાવેતર કરેલ પાક પર સંકટ ઊભું થશે. તેથી ખેડૂતો તાત્કાલિક કેનાલોની સફાઈ અને સમારકામ કરીને સિંચાઈ માટે પાણી પૂરું પાડવા વિનંતી કરી રહ્યા છે. માવઠાના કહેર બાદ કસ્તુરીમાં આવેલો બાફિયા રોગ ખેડૂતોને રોડાવશે. કમોસમી વરસાદના કહેર બાદ ડુંગળી પકવતા ખેડૂતો પર મોટી આફત આવી ગઈ છે. ભાવનગર જિલ્લામાં ડુંગળીના પાકમાં બાફિયો રોગ ફેલાઈ ગયો છે. માવઠાના કારણે ખેતરો પાણીથી તરબોળ બન્યા છે, જેના કારણે ડુંગળીના પાકમાં બાફિયો નામક રોગ આવી ગયો. મહુવા, તળાજા, ઘોઘા, સિહોર અને પાલીતાણા જેવા પંથકમાં મોટા પ્રમાણમાં ડુંગળીનું ઉત્પાદન વધારે પ્રમાણમાં ખેડૂતો કરતા હોય છે. ત્યારે આ વખતે પણ ખેડૂતોએ પણ ડુંગળીનું વાવેતર કર્યું છે. ત્યારે ડુંગળીમાં બાફિયો રોગ આવી જતા ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા. ખેડૂતોએ દાવો કર્યો કે 30,000 રૂપિયા જેટલો ખર્ચ કરવા છતાં પણ હવે ખેતરમાં કંઈ રહ્યું નથી. જો આ જ રીતે કુદરતનો કહેર વરસતો રહેશે તો જગતનો તાતને બરબાદ થઈ જવાનો વારો આવશે. મહત્વનું છે કે કસ્તુરી પર કમોસમી વરસાદ એવો કહેર વરસાવ્યો કે ધરતીપુત્રોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. ગોળના રાબડાના ઉત્પાદન કરતા ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા. ગીર સોમનાથમાં ગોળના રાબડાના ઉત્પાદનમાં સતત ઘટાડો નોંધાયો છે. ત્યારે જિલ્લામાં ગોળના રાબડાની સિઝન બધા વર્ષ કરતા આ વર્ષે મંદી સાથે શરૂ થયું છે. મજૂરોની અછત, વધતી મજૂરી અને કમોસમી વરસાદના કારણે ઉત્પાદન મોડું થવાથી રાબડાઓની સંખ્યા ઘટી હોવાનું સામે આવ્યું. એક સમયે ગીરમાં 350 રાબડા ધમધમતા તે સંખ્યા ઘટીને હવે માત્ર 100 પર આવી ગઈ છે. આખો દિવસ ધુમાડો ઉડતો અને સેંકડો મજૂરો ગોળ બનાવવાની પ્રક્રિયામાં રહેતા હતા, પરંતુ હવે પરિસ્થિતિ એકદમ બદલાઈ ગઈ છે. બીજી તરફ કમોસમી વરસાદને કારણે ગોળ ઉત્પાદનની સિઝન પણ મોડી શરૂ થઈ હતી, જેથી ખેડૂતોને શેરડીનું કટિંગ પૂરું કરવું પડકારજનક બન્યું. ત્યારે તાલાલા, કોડીનાર, ગીર ગઢડા અને સૂત્રાપાડાના રાબડાની સંખ્યા સ્પષ્ટ રીતે અડધીથી પણ ઓછી થઈ ચૂકી છે. બજારમાં શેરડી અને ગોળના ભાવમાં વધારો થવાની પણ પૂરી શક્યતા છે. ગોળ ઉત્પાદન ઘટવાથી આવકમાં પણ ઘટાડો નોંધાશે, તો ભાવમાં વધારો થશે તો ઉદ્યોગકારોને રાહત મળી શકે છે. ત્યારે હાલની પરિસ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે ગોળનું આ પરંપરાગત ઉદ્યોગ ગીર વિસ્તારમાં હવે નવા પડકારો સાથે ઝઝૂમી રહ્યું છે. વાપી શામળાજી હાઈવે બિસ્માર બનતા વાહન ચાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો. વલસાડ જિલ્લામાંથી પસાર થતો હાઈવે બિસ્માર બનતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વાપી શામળાજી હાઈવે વરસાદમાં ધોવાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. હાઈવેની હાલત અત્યંત ખરાબ હોવાથી વાહન ચાલકોને અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. ગંભીરા બ્રિજની ઘટના બાદ આ હાઈવે પર આવેલા 2 પુલ ભારે વાહન માટે બંધ કરી દેવાયા હતા. ટોલ ટેક્સ બચાવવા માટે ભારે વાહનોનું વૈકલ્પિક માર્ગને બદલે આસપાસના ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ પરથી પસાર થાય છે, જેથી ગામના રસ્તાઓની હાલત પણ ખખડધજ થઈ ગઈ છે. ખરાબ રસ્તા અને ધૂળની ડમરીઓને કારણે વાહન ચાલકો અને સ્થાનિકોના સ્વાસ્થ્યને નુકસાન થઈ રહ્યું છે. અનેક રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હાલ તંત્ર દ્વારા વહેલી તકે હાઈવેનું સમારકામ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. વઢવાણ જીઆઈડીસીમાં રોડ રસ્તાની ખરાબ હાલતથી કામદારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કોઈ પણ જાતની સુવિધા નથી. દરેક જગ્યાએ અમે અરજી કરેલી, કલેક્ટર ઓફિસે, મામલતદાર ઓફિસે. વઢવાણ જીઆઈડીસીમાં કોઈ સુવિધાના નામે મીંડું છે. અહીંયાના મહાનગરપાલિકા જ્યારે બની અને 10 મહિના થવા છતાંય સુરેન્દ્રનગરમાં કોઈ વિકાસ જેવું દેખાતું નથી.
સુરેન્દ્રનગરની વઢવાણ જીઆઈડીસીમાં પ્રાથમિક સુવિધાના નામે મીંડું છે. જીઆઈડીસીમાં અનેક નાના મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે. તેમ છતાં અહીં રોડ, રસ્તા, સફાઈ સહિતની સુવિધાનો અભાવ છે. બિસ્માર રસ્તાને લીધે ઉદ્યોગકારો સહિત કામદારો તેમજ માલવાહક વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ઉદ્યોગકારો ફરિયાદ કરી રહ્યા છે કે ભારે ભરખમ ટેક્સ ભર્યા છતાં સુવિધાઓ મળતી નથી. અસુવિધાના કારણે ધંધા રોજગાર પર અસર થઈ રહી છે. વઢવાણ જીઆઈડીસીના અલગ અલગ 4 ફેઝમાં અંદાજે 1500થી વધુ નાના મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે, જેમાં બેરિંગ પાર્ટ્સ, ગ્રોસરી, સ્ટીલ આઇટમ, લોખંડ પાર્ટ્સ, મશીન પાર્ટ્સ, મેડિકલ સાધનો સહિત અનેક આઇટમોનું ઉત્પાદન થાય છે. 2500થી વધારે પરિવારો અહીં કામ અર્થે આવે છે. કામ અર્થે આવતા લોકોને રસ્તાની ખરાબ હાલતના કારણે ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ઉદ્યોગ માલિકો દ્વારા પાલિકા તંત્રને ભરવાપાત્ર વેરો પણ ભરવામાં આવે છે, છતાં પાલિકા અહીંના રોડ રસ્તાની હાલત સામે આંખ ઊંચી કરીને ના જોતી હોય તેવો ઘાટ ઘડાયો છે. તેથી ઉદ્યોગકારો સહિત કામદારોએ તાત્કાલિક સુવિધાની માંગ કરી છે. જો કામ ન થાય, વેરો ન ભરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે અમદાવાદમાં યુનિટી માર્ચ યોજાઈ. દેશભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારત પર્વ અંતર્ગત અનેક વિસ્તારોમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદના નિકોલમાં પણ સરદાર પટેલની 150મી વર્ષની જન્મજયંતિ નિમિત્તે યુનિટી માર્ચનું આયોજન કરાયું. એએમસી દ્વારા નિકોલ ખાતે યોજાઈ યુનિટી માર્ચ. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા રહ્યા હાજર. વિરાટનગરથી ઓઢવ સુધી યોજાઈ યુનિટી માર્ચ. કૃષિ મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું, જેમાં તેમણે નરેન્દ્ર મોદીએ બિરસા મુંડા, ગાંધીજી, સરદાર, આંબેડકરને પુસ્તક સીમિત નથી રાખ્યા તે પ્રકારની વાત કરી. ગુજરાતના 182 વિધાનસભા ખાતે યાત્રા નીકળશે. જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે યાત્રામાં તમામ સમાજ અને વર્ગના લોકો જોડાશે. તેમજ આજે આપણા માટે ગૌરવની વાત છે, આ યાત્રા બાદ કરમસદથી કેવડિયા સુધી 150 કિલોમીટર યાત્રામાં સમગ્ર દેશભરમાંથી લોકો જોડાશે. નાયબ મુખ્યમંત્રી ન બનાવતા સમાજને દુઃખ થયું. ઋષિ ભારતી બાપુના નિવેદનથી રાજકીય ગરમાવો. કે આપણા અલ્પેશજીને ડેપ્યુટી સીએમમાં લેશે, એના માટે બહુ પ્રયાસ ચાલુ હતા. એટલા માટે ફરીથી કહું છું, પોઝિશન જોતી નથી, પાવરમાં આવો. સૌથી મોટું વોટિંગ પાવર હોય તો પાવર આપણામાં હોવો જોઈએ. ગાંધીનગરના માણસા ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના સંમેલનમાં હજારોની મેદની વચ્ચે ઋષિ ભારતી બાપુએ આપેલું આ નિવેદન ચર્ચાસ્પદ બન્યું. ઠાકોર સમાજની મેદની વચ્ચે બોલતા બાપુએ કહ્યું કે અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી બનાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા અને આ અંગે ગાંધીનગરમાં અનેક બેઠકો અને સંમેલનોના પણ થયા હતા. તેમણે કહ્યું કે અલ્પેશ ઠાકોર નાયબ મુખ્યમંત્રી ન બનતા અમને દુઃખ થયું. તેમણે સમાજને હાકલ કરી કે આપણે પોઝિશન નહીં, પાવરમાં આવવું પડશે. સાથે જ તેમણે સમાજના કેટલાક લોકોએ વ્હાઇટ કોલર ગુલામી કરી હોવાનું નિવેદન આપ્યું. તો આ તરફ ઋષિ ભારતી બાપુના આ નિવેદન પર અલ્પેશ ઠાકોરે બાપુનું નામ લીધા વગર કહ્યું કે આ પ્રકારના નિવેદનથી નુકસાન થાય છે. જાહેર મંચ પરથી આ પ્રકારના નિવેદન ન આપવા અપીલ કરી. આવા જાહેર મંચ ઉપરથી કોઈને આ હોદ્દો આપી દેવો જોઈએ, પેલું આપી દેવું જોઈએ, એવું તો ના કરો. આ ભેગું કરતા વાર લાગે છે. આ ભેગું કરતા વાર લાગતી હોય ત્યારે કોઈ આ પ્રકારના નિવેદનો ના કરે. આવા નકારાત્મક નિવેદનોથી સમાજનો ક્યારેય ફાયદો નહીં થવાનો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા વાઘોડિયાના રાજકારણમાં ગરમાવો આવ્યો. અમારો આગવો પક્ષ બનશે, નવો પક્ષ બનશે. નહીં ભાજપ હોય ને કોંગ્રેસ હશે, આજે અમારો ત્રીજો નેત્ર હશે. કોઈ પણ બહુ રૂપિયા આવે તો એને આપણા ગામમાં પ્રવેશ કરવા ના દેતા અને એને જૂતામાં હાર પહેરાય એને રવાના કરજો કે અમારા ગામમાં તમારી કોઈ જરૂર નથી. મધુ શ્રીવાસ્તવના હુંકાર બાદ હવે વાઘોડિયામાં રાજકારણ ગરમાયું છે. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મધુ શ્રીવાસ્તવ પર આડકતરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે વાઘોડિયા બોડી બામણીનું ખેતર નથી. બોડી જનતાને કોઈ ગેરમાર્ગે દોરશો તો ઈંટનો જવાબ પથ્થરથી આપીશ. 2022માં ડિપોઝિટ ગુમાવનારાઓ ફરી સેવા કરવા આવ્યા છે. સાથે જ તેમણે મધુ શ્રીવાસ્તવને બહુરૂપિયા ગણાવી અને કહ્યું કે આવનારી ચૂંટણીમાં કોઈ બહુરૂપિયા આવે તો તેને જૂતાનો હાર પહેરાવી રવાના કરજો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આરોપ પ્રત્યારોપના કારણે શિયાળાની ઠંડીમાં પહેલા ફરી એક વખત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો. ઉત્તરાયણના તહેવાર પહેલા જ ફરી એક વખત ચાઇનીઝ દોરીના માફિયા સક્રિય થયા. આ તરફ પોલીસ પણ ચાઇનીઝ દોરીના વેચાણ પર બાજ નજર રાખી રહી છે. જોકે ઉત્તરાયણના પર્વની હજુ વાર છે, તેમ છતાં વડોદરામાંથી ચાઇનીઝ દોરી ભરેલો ટેમ્પો ઝડપાયો. પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સાવલી સમલાયા રોડ પરથી શંકાસ્પદ ટેમ્પાને અટકાવી તેની તપાસ કરી. પોલીસ તપાસમાં ટેમ્પામાં ચાઇનીઝ દોરીનો જથ્થો હોવાનો ખુલાસો થયો. એલસીબીએ ટેમ્પામાંથી ચાઇનીઝ દોરીના 2700 નંબર રીલ કબજે કરી છે. સાથે જ પોલીસે ટેમ્પા સહિત કુલ 12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે ટેમ્પો ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી. પોલીસે દિશામાં તપાસ કરી રહી છે કે ચાઇનીઝ દોરીનો મુદ્દામાલ ક્યાંથી આવ્યો અને વડોદરામાં તે કોને આપવાનો હતો. આગામી દિવસમાં પોલીસ તપાસમાં એક મોટા રેકેટનો પર્દાફાશ થઈ શકે છે, જેના તાર રાજ્યના અન્ય શહેરમાં પણ જોડાઈ શકે છે. તો બીજી તરફ છોટાઉદેપુરમાં પણ દારૂની હેરાફેરી થતી હોવાનો પર્દાફાશ થયો. પાવી જેતપુર તરફ જતા ટેન્કરમાંથી પોલીસે 2.5 કરોડની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. સાથે જ આરોપીની ધરપકડ કરી દારૂ ક્યાં લઈ જવાઈ રહ્યો હતો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી.
રેન્જ ઓફિસર સોનલ સોલંકી પર ફાયરિંગ કેસમાં મોટા ખુલાસા થઈ શકે. સુરતના કામરેજ નજીક આરએફઓ સોનલ સોલંકી પર ફાયરિંગના કેસમાં પોલીસ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ફાયરિંગ કેસમાં સોનલ સોલંકીના પતિ નિકુંજ ગોસ્વામી અને તેના મિત્ર ઈશ્વરગીરીની ધરપકડ કરી. હાલ બંને આરોપીઓ 7 દિવસના રિમાન્ડ પર છે. પોલીસ પૂછપરછમાં આરોપી નિકુંજ ગોસ્વામી ગોળગોળ જવાબ આપી રહ્યો છે. પોલીસનું માનવું છે કે તેમની તપાસમાં મોટું ષડયંત્ર ખુલાસાની શક્યતા છે. હત્યામાં ઉપયોગમાં લેવાયેલ હથિયાર અંબિકા નદીમાં ફેંકી દીધું હોવાનું ઈશ્વરગીરી રિટર્ન કરી રહ્યો છે. એસડીઆરએફની ટીમ 6 કલાકથી હથિયારની શોધમાં રહી છે, પરંતુ હથિયારનો કોઈ પત્તો નથી મળી રહ્યો. પોલીસને શક છે કે પૂછપરછમાં ઈશ્વરગીરી ખોટું બોલી રહ્યા છે અને તેણે હથિયાર અન્ય જગ્યાએ છુપાવ્યું હોઈ શકે. પોલીસની ધરપકડ બાદ આરોપી નિકુંજ ગોસ્વામીએ કબૂલાત આપી કે તે સોનલ સોલંકીની હત્યા માટે ઈશ્વરગીરીને તેને સુપારી આપી હતી. ઈશ્વરગીરી સોનલ સોલંકીની કાર અટકાવી નજીકથી તેને માથાના ભાગે ગોળી મારી. મહત્વનું છે કે સોનલ સોલંકી અને નિકુંજ ગોસ્વામીની ચાલી રહેલા પારિવારિક વિવાદમાં નિકુંજે પત્ની પર ફાયરિંગ કરાવ્યું. ગંભીર રીતે ઇજાગ્રસ્ત સોનલ સોલંકી હાલ સુરતની હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. ત્યારે હવે પોલીસ તપાસમાં મોટા ખુલાસા કરી શકે છે. ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડી ગયા. રાજ્યમાં દારૂબંધીના ધજાગરા ઉડાવતી 2 ઘટનાઓ સામે આવી. જે એમ્બ્યુલન્સમાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં આવે છે, એ જ એમ્બ્યુલન્સમાં દારૂની બોટલો મળી આવતા ખળભળાટ મચ્યો. જી હા, આવું જ કંઈક બન્યું છે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં, કે જ્યાં એમ્બ્યુલન્સમાંથી દારૂની ખાલી બોટલો, દારૂના ગ્લાસ અને સિગરેટ પણ મળી આવી. હોસ્પિટલમાં ખખડતજ હાલતમાં રહેલી એમ્બ્યુલન્સમાં દારૂની પાર્ટી થતી હોય તેવા દ્રશ્યો સામે આવતા ખળભળાટ મચી ગયો. ત્યારે સવાલ એ છે કે કોની રહેમ નજર હેઠળ એમ્બ્યુલન્સમાં દારૂ પાર્ટી યોજાઈ રહી છે. ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. ક્રિકેટર બનવાની ઘેલછામાં 2 સગીર ઘર છોડી ભાગી ગયા. આજકાલ બાળકો અને સગીરોમાં ક્રિકેટર બનવાનો ક્રેઝ સતત વધી રહ્યો છે. ત્યારે સુરતમાં એક એવો કિસ્સો સામે આવ્યો જે માતા માટે અને પિતા માટે લાલબત્તી સમાન છે. સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં રહેતા 2 સગીર 11 નવેમ્બરે ક્રિકેટર બનવાની ઘેલછામાં ઘર છોડીને નીકળી ગયા. ઘર છોડતા પહેલા તેઓ માતા પિતાને ચિઠ્ઠી પણ લખી ગયા. બાદમાં તેઓ સુરતથી મુંબઈ પહોંચ્યા. પરિવારે ઘટનાની જાણ પોલીસને કરતા જ અલગ અલગ ટીમો સગીરોને શોધવા માટે કામે લાગી. તેમના ઘરથી લઈ આસપાસ આવતા તમામ સીસીટીવી રેલવે સ્ટેશન સહિતના સીસીટીવી પોલીસે ખંગાળી કાઢ્યા. સીસીટીવીમાં બંને સગીર શરૂઆતમાં મહારાષ્ટ્ર તરફ જતા જોવા મળ્યા. પોલીસની એક ટીમ તાત્કાલિક બાળકોની પાછળ મુંબઈ પહોંચી, પરંતુ પોલીસ પહોંચે તે પહેલા જ બંને સગીર મુંબઈના બોરીવલી રેલવે સ્ટેશનથી રાજસ્થાન ભીલવાડ ટ્રેનમાં બેસી નીકળી ગયા. આખરે પોલીસની ટીમો તાબડતોબ રાજસ્થાન રવાના થઈ હતી. આખરે પોલીસને રાજસ્થાનથી બંને સગીરની ભાળ મેળવવામાં સફળતા મળી. પોલીસે બંને પરિવારને સોંપતા જ તેઓએ રાહતનો શ્વાસ લીધો હતો. ભાવનગરમાં ફોરેસ્ટ ક્વાર્ટરમાંથી એક સાથે 3 મૃતદેહ મળતા જ ખળભળાટ મચી ગયો. ભાવનગરના તળાજા રોડ પર આવેલી ફોરેસ્ટ કોલોનીમાંથી ખાડામાં દાટી દીધેલી 3 લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે લાશ ફોરેસ્ટ અધિકારી શૈલેષ કામલાની પત્ની અને તેના બાળકોની છે. ફોરેસ્ટ અધિકારીના 40 વર્ષીય પત્ની નયનાબેન, 13 વર્ષની પુત્રી અને 9 વર્ષનો પુત્ર 10 દિવસ પહેલા સુરત જવા નીકળ્યા હતા અને ત્યારબાદથી તેઓ ગુમ થતા તેની જાણ પોલીસને પણ કરવામાં આવી. પોલીસે તેમની શોધખોળ કરતા છતાં ત્રણેયનો કોઈ પત્તો મળ્યો નહોતો. મૃતકના પરિવારે ત્રણેયના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી ભાળ મેળવવા પ્રયાસ કર્યો, પરંતુ તે પ્રયાસો પણ નિષ્ફળ રહ્યા. ત્યારે માતા અને દીકરી અને પુત્રની લાશ ફોરેસ્ટ કોલોનીમાં જ ખાડામાં દાટી દીધેલી હાલતમાં મળી આવી. જોકે હાલ પોલીસે સમગ્ર કેસમાં અલગ અલગ ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો. પોલીસે આસપાસના સીસીટીવી અને સંબંધીઓની પૂછપરછના આધારે તપાસ આગળ વધારી છે. આખરે ત્રણેયના મોત પાછળનું સત્ય શું છે તેને જવાબ મેળવવાના બાકી છે. સમગ્ર કેસમાં પોલીસ તપાસમાં મોટા ખુલાસા થઈ શકે છે. રાજકોટ અને નડિયાદમાંથી આગની અલગ અલગ ઘટનાઓ જોવા મળી. માંડવી તાલુકાના માપર ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી. મોડી રાત્રે ખેતરમાં રહેલા મગફળીના ઢગલામાં અસામાજિક તત્વોએ આગ ચાંપી દીધી. મોડી રાત્રે લાગેલી આગમાં ખેડૂતોને સંપૂર્ણ પાક બળીને ખાક થઈ ગયો. ખેડૂતને અંદાજે 4 લાખ રૂપિયાનો આર્થિક ફટકો પડ્યો. માપર ગામે ખેડૂતે 4 એકરમાં મગફળીનું વાવેતર કર્યું. ખેડૂતોની મહેનતને અસામાજિક તત્વોએ આગ ચાંપી દેતા ખેડૂતને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો. આ તરફ રાજકોટ જેતપુરના રબારિકા રોડ પર આવેલા જય ફેશન ટેક્સટાઇલ નામની સાડીના પ્રિન્ટિંગ કારખાનામાં ભીષણ આગ લાગી. કારખાનામાં પડેલા સાડી પાર્સલ આગમાં બળીને ખાક થઈ ગયા, જેના કારણે ફેક્ટરી માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયું. આગ એટલી હદ સુધી પ્રસરી કે કારખાનાનો શેડ પણ આગમાં તૂટી ગયો. જોકે કારખાનામાં કયા કારણોસર આગ લાગી તેનું રહસ્ય અકબંધ છે. નડિયાદના સંતરામ રોડ પર આવેલા વર્ગો કોમ્પ્લેક્સમાં પણ આગની ઘટના સામે આવી. કોમ્પ્લેક્સના ભોયરામાં ઇલેક્ટ્રોનિક ગોડાઉનમાં 2 દુકાનમાં આગ લાગતા અફરાતફરી મચી. આગના કારણે કોમ્પ્લેક્સમાં ધુમાડો ફેલાયો હતો. પોલીસની ગાડીએ સર્જેલા અકસ્માત બાદ લોકોનો આક્રોશ આસમાને પહોંચ્યો.
અમદાવાદમાં વંદે માતરમ 4 રસ્તા નજીક રાત્રે 12 વાગે પોલીસની ગાડીએ અકસ્માત સર્જતા હોબાળો મચી ગયો. ડ્રાઈવરે પોલીસની ગાડી બેફામ રીતે હંકારી અનેક વાહનોને અડફેટી લીધા. અકસ્માત બાદ સ્થાનિકોનો આક્રોશ પણ આસમાને પહોંચ્યો. સ્થાનિકો ગાડી ચલાવનાર ડ્રાઈવરને 2 કલાક સુધી પકડી રાખ્યો. પરંતુ ચોંકાવનારી વાત તો એ છે કે પોલીસની 14 ગાડીઓ સ્થાનિકોના સકંજામાં રહેલા ડ્રાઈવરને છોડાવવા માટે તાબડતોબ ઘટના સ્થળે પહોંચી. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચતા જ સ્થાનિકો અને પોલીસ વચ્ચે રકઝક અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા. કલાકો સુધી સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા. આખરે પોલીસે આરોપી ડ્રાઈવરની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે કોન્ટ્રાક્ટ પર રાખેલા યશ પરમાર નામના ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો અને જે વાન અકસ્માત સર્જ્યો તે સાબરમતી પોલીસ સ્ટેશનની હતી. ટ્રાફિકના નિયમોનો ઉલ્લાળ્યો કરી આરોપી પોલીસ વાન હંકારી હતી, જેના કારણે અનેક વાહનો ઝપેટમાં આવી ગયા. ત્યારે સવાલ એ છે કે સામાન્ય નાગરિકો સામે અકસ્માત જેવા કેસમાં પોલીસ કડક કાર્યવાહીના બણગા ફૂંકે છે, ત્યારે શું પોલીસ વાનના ડ્રાઈવર સામે આ રીતે કાર્યવાહી હાથ ધરશે કે પછી તેને બચાવવાનો પ્રયાસ કરવામાં આવશે? અમદાવાદના ભુવાલડી જાણુ રોડ પર થયેલા અકસ્માત મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. અકસ્માત કરનાર ગાડી પર પૂર્વ સરપંચ ભુવાલડી લખ્યું હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે ભુવાલડી ગામ પાસે કાર ચાલકે શ્રમિકોને અડફેટી લીધા હતા, જેમાં કારની ટક્કર એક મહિલાનું મોત નીપજ્યું હતું. આરસીસી રોડ બનાવવાનું કામ ચાલતું હતું તે દરમિયાન આ ઘટના બની હતી. કાર ચાલકે પૂર ઝડપે કાર હંકારી સર્જ્યો. અકસ્માત કાર પૂર ઝડપે જતી હોવાના સીસીટીવી સામે આવ્યા છે. રણુજા દર્શનાર્થે ગયેલા ગુજરાતીઓને ગમખ્વાર અકસ્માત નડ્યો તો રાજકોટમાં પણ અકસ્માતની ઘટના સામે આવી. રાજસ્થાનના રણુજા દર્શન જઈ રહેલા ગુજરાતીઓને જોધપુરમાં ગમખ્વાર અકસ્માત નડ્યો. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે અકસ્માતમાં 5 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા, જ્યારે 10 લોકોને અકસ્માતમાં ઈજા પહોંચી. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના શ્રદ્ધાળુ ટેમ્પો રણુજા દર્શન માટે જઈ રહ્યા હતા. તે સમયે રાજસ્થાન જોધપુરમાં કાળ બનીને આવી રહેલા ટ્રેલર સાથે ટેમ્પો અથડાયો. અકસ્માત બાદ આસપાસના સ્થાનિકો અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. અકસ્માતમાં ઈજાગ્રસ્તોને હાલ સારવાર માટે ખસેડાયા. રાજકોટના જેતપુરમાં પણ અકસ્માતની ઘટના સામે આવી. જેતલસર રેલવે ઓવરબ્રિજ નજીક ડમ્પર ચાલકે ઇકોવાને અડફેટે લીધી હતી. અકસ્માતની ઇકોમાં રહેલા 9 લોકોને ઈજા પહોંચી. પરિવાર ઇકોમાં બેસી પ્રસંગમાં જઈ રહ્યો હતો. તે સમયે સામેથી આવતા ડમ્પર ચાલકે બ્રેક ન લાગતા કાબુ ગુમાવ્યો અને ઇકોને અડફેટે લીધી. હાલ ઈજાગ્રસ્તોને સારવાર માટે જેતપુરની સરકારી હોસ્પિટલ ખસેડાયા છે. પાલનપુરમાં દુકાનમાં તોડફોડ કરનાર તત્વોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું. બનાસકાંઠાના પાલનપુર અરોમા સર્કલ પર આવેલા પાર્લર પર કેટલાક શખ્સોએ તોડફોડ કરી આતંક મચાવ્યો. સીસીટીવીમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે થાર કારમાં કેટલાક શખ્સો આવે છે અને પાર્કિંગમાં રહેલા બાઇક અને એક્ટિવા અન્ય જગ્યાએ ખસેડી બાદમાં બેફામ કાર હંકારી કોમ્પ્લેક્સના ઉપરના ભાગ સુધી લઈ જાય છે. બાદમાં ટાઈમ સ્ક્વેર કોમ્પ્લેક્સમાં આવેલા એક સલૂનની દુકાનમાં કાર ઘુસાડવાનો પ્રયાસ કરી તેમાં તોડફોડ કરવા લાગે છે. આરોપીઓને જાણે પોલીસ અને કાયદાનો કોઈ જ ડર ન હોય તેમ બિંદાસ ઘટનાને અંજામ આપતા નજરે પડ્યા. ઘટનાના સીસીટીવી સામે આવતા જ શહેરના કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉભા થયા. આ તરફ પોલીસે પણ સીસીટીવીના આધારે આરોપીને દબોચી લેવા કવાયત શરૂ કરી. પોલીસે દુકાનમાં આતંક મચાવનાર આર્યન પઢિયાર નામના શખ્સને દબોચી લીધો. લોકોમાંથી લુખ્ખા તત્વોનો ડર દૂર કરવા માટે પોલીસે તેનું જાહેરમાં સર્કસ કાઢ્યું. ઘટના સ્થળે આરોપી પાસેથી જાહેરમાં માફી મંગાવી. હાલ તો પોલીસે કયા કારણોસર દુકાનમાં તોડફોડ મચાવી તેને લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સુરતમાં આરટીઓ ઇન્સ્પેક્ટર પર હુમલો તો મહેસાણામાં યુજીવીસીએલની ટીમ પર લુખ્ખાઓએ લાકડી વરસાવી. સુરત અને મહેસાણામાં અસામાજિક તત્વો બેફામ બનતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા થયા. સૌ પ્રથમ વાત કરીએ સુરતના પાલ વિસ્તારની કે જ્યાં અસામાજિક તત્વોનો આતંક સીસીટીવી કેમેરામાં કેદ થયો. વિડીયોમાં જોઈ શકાય છે કે 2 લુખ્ખાઓ ગાડી ઓવરટેક કરવા જેવી નજીવી બાબત પર આરટીઓ ઇન્સ્પેક્ટર સાથે મારામારી કરે છે અને ત્યારબાદ 2 શખ્સો ગાડીમાં તોડફોડ કરતા નજરે પડે છે. ત્યારે સવાલ એ થાય છે કે શું આરટીઓ અધિકારી પણ સુરક્ષિત નથી? તો બીજી તરફ મહેસાણાના વિસનગરમાં ચેકિંગ માટે ગયેલી યુજીવીસીએલની ટીમ પર હુમલો કરાયો. થુમથલ ગામમાં મોહન રબારી નામના ખેડૂતને ત્યાં વીજ ચોરી પકડાતા પ્રતિનિધિએ પહેલા તો બબાલ કરી અને પછી 3 શખ્સો યુજીવીસીએલના સ્ટાફ પર લાકડીઓ વરસાવતા કેમેરામાં કેદ થયા. આ હુમલામાં યુજીવીસીએલનો એક ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ ગયો છે. ત્યારે સવાલ એ થાય છે કે રાજ્યમાં અસામાજિક તત્વોનો આતંક એટલો વધી ગયો છે કે તેમની સામે ઇન્સ્પેક્ટર કે અધિકારીઓની પણ ચાલતી નથી. ત્યારે આવા લુખ્ખાઓથી સામાન્ય નાગરિકોને કોણ સુરક્ષિત રાખશે? વડોદરામાં ગોત્રી ભાયલી કેનાલ રોડ પર કપિરાજનો આતંક સીસીટીવીમાં પણ કેદ થયો. વડોદરામાં ફરી એક વખત કપિરાજના આતંકથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. ઘરમાંથી બહાર નીકળતા જ કપિરાજ હુમલો કરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા. સીસીટીવીમાં દેખાતા દ્રશ્યો શહેરના ગોત્રી ભાયલી રોડ પર આવેલી નિલંબર સોસાયટીના છે, જ્યાં એક બાળક પર કપિરાજ હુમલો કરતા સીસીટીવીમાં કેદ થયો. સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી કપિરાજના ત્રાસથી લોકોમાં ડરનો માહોલ છે. બેફામ બનેલા કપિરાજે સોસાયટીમાં રમતા બાળકો સહિત 5 થી 6 લોકો પર હુમલો કરી તેમને બચકા ભર્યા. સોસાયટીમાં કપિરાજની દહેશત એટલી હદ સુધી હતી કે લોકો ઘરમાંથી બહાર નીકળતા વિચાર કરે છે. બાળકોને પણ એકલા બહાર મોકલવામાં સ્થાનિકોને ડર લાગી રહ્યો છે. સમગ્ર મામલાની જાણ થતાં જ વન વિભાગ
વિભાગ દ્વારા કપિરાજને પાંજરે પૂરવા માટે કવાયત કરાઈ. વન વિભાગે સોસાયટીમાં પાંજરા મૂકી ભારે જહેમત બાદ કપિરાજને પાંજરે પૂર્યો. કપિરાજને વન વિભાગની કચેરી ખાતે લઈ જવામાં આવ્યો. તોફાની કપિરાજ પાંજરે પૂરાતા સોસાયટીના રહીશોએ હાશકારો અનુભવ્યો હતો. રાજુલા અને ગીર સોમનાથમાં બે અલગ અલગ ગામમાં સિંહની લટારના દ્રશ્યો સીસીટીવીમાં કેદ. રાજુલાના મોટી અગરિયા ગામે જાણે કે સિંહના ટોળાએ બાનમાં લીધું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ગામમાં લાગેલા સીસીટીવી દ્રશ્યો જોઈ લો. એક પછી એક એમ 6 જેટલા સિંહ ગામમાં પ્રવેશ કરી રહ્યા છે. મોટા અગરિયા ગામમાં મધ્યરાત્રિએ સિંહના ટોળાએ ધમાચકડી મચાવી દીધી. ગામમાં સિંહ પ્રવેશતા જ પશુઓ શ્વાન જીવ બચાવવા દોડતા નજરે પડ્યા. સિંહોનું ટોળું શિકારની શોધમાં ગામમાં ધસી આવે છે. સિંહ પશુઓ પાછળ દોટ મૂકતા નજરે પડ્યા. આ તરફ ગામના સ્થાનિકોએ વન વિભાગ સામે પણ સવાલો ઉઠાવ્યા. તેમનું કહેવું છે કે છેલ્લા 1 વર્ષથી રેન્જમાં આરએફઓની જગ્યા એ ખાલી છે. 4 મહિનાથી ડિવિઝનમાં વડાની પણ જગ્યા ખાલી છે, જેને તાત્કાલિક ભરવામાં આવે. તો રાજુલાના મોટા અગરિયા બાદ ગીર ગઢડાના ઉમેદપુરામાં એક સાથે 11 સિંહના આટાફેરાથી ફફડાટ ફેલાયો. મોડી રાત્રે ઉમેદપુરામાં સિંહ ધસી આવ્યા હતા અને સમગ્ર ગામ પર જાણે કે તેમનું રાજ હોય તેવા દ્રશ્યો સર્જાયા. મહત્વનું છે કે ઉમેદપુરા ગામ ગીર બોર્ડર નજીક આવેલું હોવાથી વારંવાર ગામમાં સિંહ લટાર મારવા આવી પહોંચે છે. વખત ઠંડીનો પારો ગગડ્યો. આ તરફ માઉન્ટ આબુમાં પણ ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. રાજ્યમાં ફરી એક વખત કાતલ ઠંડીનો ચમકારો વધ્યો છે. રાજ્યમાં તાપમાનનો પારો ગગડતા મોડી રાતથી વહેલી સવાર સુધી કાતલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જોકે તડકો પડતાની સાથે જ મિશ્ર ઋતુ અનુભવાઈ રહી છે. ઠંડીનો પારો ગગડતા જ 12.4 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું. તો બનાસકાંઠાના ડીસામાં પણ 14 ડિગ્રી તાપમાન નોંધાયું. આ તરફ રાજકોટ અને વડોદરામાં પણ 14.4 ડિગ્રી પારો નોંધાયો. ગાંધીનગરમાં 14.8, અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન, તો ભુજમાં 16.2, પોરબંદરમાં 16.3 ડિગ્રી તાપમાન. આ તરફ ગુજરાતથી અડીને આવેલા રાજસ્થાનના માઉન્ટ આબુમાં ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. પશ્ચિમી રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં હવે ગુલાબી ઠંડીનું આગમન થઈ ચૂક્યું છે. તાપમાનમાં 10 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો, જેમાં નક્કી તળાવનું તાપમાન 7 ડિગ્રી અને ગુરુ શિખરનું તાપમાન 3 ડિગ્રી જેટલું નીચે ગયું. જો કે આ વખતે ઠંડી શરૂ થવામાં 3 અઠવાડિયાનો વિલંબ થયો. તેમ છતાં હવે પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે અને ઠંડીની મજા માણી રહ્યા છે. આ ગુલાબી ઠંડીને કારણે વેપારીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ પ્રવાસીઓ હવે જાન્યુઆરીની રાહ જોઈ રહ્યા છે, જ્યારે તાપમાન માઇનસમાં જવાથી અહીં બરફ પણ જોવા મળે છે.